જો બહુ મોટો એરું છે હો લાય હું કાટો ભાઈ લંબે હનુમાનનું તો મંદિરનું રિનોવેશન હાલે ચકાચક હું તો કેટલા મહિના પછી આવ્યો પણ નવીન હાલે ખાય તો કામ ચાલે બાકાજી કી બમ બમ ધીમી ધીમી બાકાજી કી આ ચપાકરું ગાવાનું હો બીજી રેવા દેજો ચપાકરા કિંગ ગાઈસ હનુમાન બાપા હાલો ભાઈ હરખું માગ લેજો કે તારી સુરત વાળી જીવડા કાઢી રાખે ક્યાં ઠેકવું છે તારે ઠેકી જા પહોંચી જા તું લેવાય बढ़िया सिस्टम है जय बजरंग बली जय बजरंग गाइस ने आज रात पूरती आई हुआ दीदी कदनी घरे जे निकलती ज નથી ભલે હોતી હા હું તોડાઈ લે યા ગુડ નાઈટ ઓ ગાઈસ ગુડ નાઈટ હેલો ગાઈસ વોટ ઇઝ અપ રામ રામજી રામ રામ તો અત્યારે આપણે ભાઈ જઈએ છીએ જામકા કારણ કે આપણે લેવા જવાનું એક ઘઉંનું બાચકું તમને ખબર છે કે ત્યાંથી કોઈ રિક્ષારો મંડાતો નથી 400-500 રૂપિયા 600 રૂપિયા જેવું લઈ જાય એના કરતાં આપણે ગાડીમાં 100 રૂપિયાનું પેટ્રોલ ભરે ને એક બાચકું લઈને વહી આવીએ 3-4 ધક્કામાં તો વહી આવે તો સમજો ને તમે ફાયદો કઈ રીતના થઈ જોવાનું હોય ચાલો ફટાફટ જાય નીકળું હજી તો વાગ્યા છે કંઈક 9:30-10 જ જેવું થયું છે તો ફટાફટ જાય ને બાચકું લઈને ઘડીકવાની વાડીએ બાડી આટો મારીને નાના એને મળીને આપણે વહી આવશું પાછા ઘરે પણ આજે આ ગાડી લઈને નથી જતો આજે જવું બીજી ગાડી લઈને કઈ ગાડી લઈને જવું એ તમને હમણાં બન્યા રહેજો બ્લોગમાં તમને બતાવીશ ત્યાં લગી તમે લાઇક ને સબસ્ક્રાઈબ કરતા રહેજો ઓકે હેલો ભાઈ તો ફાઇનલી જામકા જવા માટે નીકળી ગયો ને તમને બતાવતો હતો કે ગાડી આજે આપણી છે નહીં બીજી છે કારણ કે આપણી ગાડીમાં છે ને ભાઈ તમને ખબર છે ટાયર ફાટી ગયો એટલે રિસ્ક ના લે ભાઈ ઘઉંનું બાચકું લઈ આવવું આપણે એટલે હું મારા કાકાની ગાડી લઈ આવ્યો જો આપણે 5 કાકા છે ને શુભના પપ્પા એની ગાડી સાઈન લઈ આવ્યો એકદમ ચકાચક પેટ્રોલ લઈ નખાઈ ગયું છે 2 ટાયરમાં હવા મારા કાકાએ હું હવા કેદુની નહીં પુરાઈ હોય લીધી તેદુની કેટલી હવા હતી ખબર આગલામાં 5 અને વાહિલામાં કેટલી 10 બેયમાં ચાલી કરાવી ભાઈ અવાજ નહોતી આવ કાંઈ વાંધો નહીં તો સાઈન તો સાઈન હે ભાઈ સાઈન નાખવાની જે મજા આવે ભાઈ આહા અવાજ જ એનો મીઠો આહા ચાલો આની રાઈડ લઈ આપણે જામકા ઉતરીને ત્યાં આવવાનું જવાનું આની ઉપર જ છે હવે તો લેટ્સ ગો નીકળીએ ત્યાં લગી મસાલો કેમ બોલે ગુલેબ ચાલુ કરી ભાઈ કે મને પાસે હુવાય નથી કહેતા કે તું ઓલા ઘરમાં છે ને ફોન મૂકી કે તું ઓલા ઘરમાં હોય કે મારી અણી કાઢે ઓલા ઘરમાં હોય નીચે ઉગાવ્યો જો હે ને બાકી એ યુદ્ધ નથી કઈ ભાઈ મને આ ગામડાની સિસ્ટમ બહુ ગમે હો યાર હજી કેટલા વાગે ખબર એકેય નથી વાગ્યો આમ જોવો બધાય બાયણા બંધ થઈ ગયા કે બધાય હોઈ ગયા એકદમ શાંતિ થઈ ગઈ 1 વાગે ને થતો દેખાય અને સિટીમાં તો હજી 1-1.5 થયો હોય ને થતો ભાઈ રાંધવાનું હાલતું હોય જમવાનું બાકી હોય એવું બધું બાકી હોય અમારું ઉદાહરણ લઈ લો ને અમે ખુદ 1:30 વાગે ખાઈએ મારી મમ્મી 1 વાગે આવે બનાવે જમવાનું તો 1:30 થાય પછી 1:30 જમીએ અને હુઈએ ને તો 2:30-3 થઈ જાય અને 2:30-3 વાગે તો અહીંયા ઉઠી જાય બધા અમારા માસીન ઘરનો દાખલો દો તમને 11 વાગે તો જમાઈ ગયું હોય 12 વાગે તો બધા સૂઈ ગયા હોય અને 2 વાગે તો બધા ઉઠી ગયા હોય એ બધાનું શેડ્યુલ કેવું બાકી હે હું તો અત્યારે જરીક ફ્રેશ થવા આવ્યો તો મેં કીધું બ્લોગ બનાવી લઉં મારા નાના ચંપલા પહેરીને ગયો તો સંડાસ કરવા હે વાહ હું વાતાવરણ જોઈ લે ક્લાઉડ છે वाह भाई वाह आसियाना मेरी जो तुम्हें वाह અહીંયા કઈ હોય નહીં હો જોજો આ બળી કો દઉં મારો કેચુલી તો છે અહીંયા જો નાનકડો એરું છે કાબા
એ હળી ગઈ હોય કાસરી. જોજો તમારે પણ અહીંયા ઘોસો થઈ ગયો જોતો આવ લાકડા કોના આપડા હે બા હા દાંત જ પાડી નાખી એક તો થઈ. ઓહી જોઈ લો કાચલી 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 જો 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 કેવડી છે જો બહુ મોટો એરું છે હો બા અત્યારે તઈ ન હોય ને નહીં હટે. ઉભારી હરખી ઊંચી કરું ખમો લ્યો હવે લઈ લ્યો પણ આ નડે છે આ લાગે આ કાંટા લાગે પગમાં. લાય હું કાંટો લાગ્યો તઈ આ પકડી રાખો લાવો હું કર દઉં દંડી કોપ અહીંયા ભાઈ મારા લીંબુ પાસે થઈ ગયા મારા બાને બહુ ઓઘો છે બીક લાગે બધી જોઈને કેચોલી છોડી હતી સાપે મતલબ એટલામાં હે ને સાપ રહે જ છે બધું જો તો હાવ દઈ નહીં હાવ બધું મતલબ જંગલ થઈ ગયું છે લીંબુ નથી જરૂર બહાર રહેવા દો ને આમાં કાંઈ ન થાય હવે મારો ટેકો આવી જાય ને મસ્ત બંધાઈ જાય આ યાર તું બંધાઈ ગયું ને લે ઓય ઠેલી હું તો કહું લીરો લઈ આવ્યા તમે હાલો રાહુ મમ્મી લાઈટ કરું મમ્મી હવે કૂતરીને અંદર આવવા દેવાની થતી નથી હો આજ કેવું કર્યું એમ તને ખબર હે કેવું કર્યું ખબર કૂતરીએ આ કચરા પેટીમાંથી ને કાંઈક લઈ આવી અને આ કેવો ગંધારો વેડો કરે નંદુ નંદુમાં ડેલામાં જબલું રાખીને ધબાધબી બોલાવતી હતી કોને હવે કૂતરી આવે ને એટલે મારવાની હવે નથી દયા ખાવી આ કૂતરી શરમ નથી આવતી હાઈટકું ને એવું ખાતી હતી હાઈટકું ને એવું હું દઉં મારે અત્યારે આ કપડા વિડીયો બનાવવાનો છે એટલે કાઢી દો છે પગી જા હાડી ચોબલાવી કે હાડી માસના ને શરમ નથી આવતી તને હે પગ 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 ભાગી જા તારી અરે ભાઈ છૂટી ગયા સંબંધ બધા નીકળવાના શરમ જ નથી આવતી પણ એ થાય છે કે ભાઈ આ અમારી આ શેરીની કચરા પેટીમાં કોણે નાખ્યું છે એ આખું એક જબલું ભર્યું તો હમણાં ઈદ ગઈ ને પણ અમારા એરિયામાં કોઈ એ ખાવાવાળા હે નહીં પણ ગોડ નોસ કોણ હતા એ કચરા પેટી હે તો ભાઈ જાહેર ગમે એ કોઈ નાખી જાય પણ આ નકટી રહી ને દાબી ગઈ કેટલું દાબી ગઈ પાડા જેવી થાય હવે કેવું ગંધાય હાઈન પેડે તો કાંઈ વાંધો નહીં એ મૂકો ને જીવ હોય તો આપણે ભાઈ ફૂલ બાકાજી કી બોલાવતા આવી ગયા છે આપણી કાકાની ગાડી લઈને કયું ના ઘરે અને બ્લોક કેમ સ્ટાર્ટ ન કર્યો તો કે હલવાઈ ગયો હાવ હલવાનો કારણ કે મારું જે ચાર્જિંગ હતું ને ચાર્જિંગ ભૂલી ગયો મામાને ઘરે અને હું હલવાણો હાવ પછી દેવલનું કેબલ લઈ આવ્યા ને 4 વ્હીલમાં તો એને પછી મારું ચાર્જિંગ કર્યું ધીમું ચાર્જિંગ થઈ ગયું ફટાફટ આપણે 45% ચાર્જિંગ કરી લીધું છે તો એટલા ચાર્જિંગમાં આપણે સવાર પાડવાની છે હજી હું પાડીએ એવી સમજી ગયા તમે એટલા ચાર્જિંગમાં સવાર પાડવાની છે આપણે તો અત્યારે તો ખાલી બ્લોગ ને અપલોડ ને એવું જ બધું કરવાનું હોય બીજું કંઈ કામ છે નહીં તો બસ એ જ હતું આજનું દોસ્ત ના રહા કુતરી હાલે આગી જા તું અત્યારે છેટી જા મારી પાસે આવતી હાલ હાલી નથી આપતી આમ જો એનું પેટ જોવો ફૂલાઈ ગયું એનું પેટ ભૂખી જો ભાઈ અમારે પાણીવાળાનો કેવું ઊંધી સિસ્ટમ ખબર દે તો હાવ ન દે અને દે તો એટલું બધું દે કે હજી નથી ગયું કેટલા વાગ્યાનું પાણી આવે મમ્મી હે કેટલા 7:30 વાગ્યાનું પાણી આવે ત્યાં 8:30 પોણા 9 જવું છું સમજી ગયા એવા હે ઊંડા ગરના એવું હે અભી હું કા વિડિયો સારું હે ને હે સારું ભાઈ ઓસાડમાં સુગંધ આવશે પરસેવાની જગ્યાએ મારા એ મારા અમારી નજરની સામેથી તમે ત્યાં વયા જાવ બેને હું કતા અત્યારે મારી દઈ બે ગાઈઝ આજે કેવું થયું ખબર હે અમે દેવલને ત્યાં ચાર્જિંગનો કેબલ લેવા જતા હતા ને તો બિચારી એક છોકરી કેવી પડ્યો એટલે જબરી પડી હોય એમ તો પડી ગઈ ને ઊભી થઈ ગઈ તો અમે કીધું હાલો કોકે ઊભી કરી દીધી આપણે હવે નથી જવું કેબલ લેતા આવી પછી આવતી કાલે કહી છે તો
તો આવતી ઘરે ગયા ને તો એ છોકરીને બિચાડીને કોઈક હાથ આમાં હરખો કરી દેતા હતા, કાંઈક હાથમાં કાંઈક બળાઈ ગયો કે હું ગોડનો શું થઈ ગયું, ફ્રેક્ચર થઈ ગયું કાંઈ ખબર નહીં, પણ બિચારી પડી હારી હોય ધૂલો કે અવાજ સારો આવ્યો હોય કે કાંઈ વાંધો નહીં યાર, ધ્યાન રાખતી હોય તો છોકરી પણ ગદનું કેવું કરે ગાડી આંખોમાં પેલા હારી પેટ લીવર દે, પછી બ્રેક મારવાનો આવે ને તો બે બ્રેક કાર્ય દબાવી દે હારી પેટ, આમ માપ વગરનું કાંઈ માપ જ ન હોય ગદની, સમજી ગયા, સંતુલન ન હોય એને ગાડીનું. હું એટલે જે એવું કરતી હોય એને છોકરીને કહો, બીજી બધી અમુક છોકરીઓ તો યાર અમુક આમ સ્માર્ટ હોય, સમજી ગયા, એને બધું આવડતું હોય, કેવું ન પડે કાંઈ ઈશારા કાફી સમજદાર કહો. ઓકે, તો ગાડી ઘોડા તમારા સંભાળીને હાઈકા કરો, સ્ટે સેફ, સ્ટે ડ્રાઈવ સેફ. બાકી જો આ છોકરી જેવું છે કાંઈ વાંધો નહીં ભાઈ, લખ્યું હોય ભાઈ પડવાનું એટલે પડી જાય, એવું કાંઈ હોય નહીં એમાં, બીજો સમજી ગયા તમે. બાકી છોકરીઓની સ્માર્ટનેસ ન હોય, છોકરીઓની શું હોય બોલી ક્યુટનેસ અને છોકરાઓની સ્માર્ટીનેસ. હાલો બસ આજે આટલી સ્માર્ટનેસ ને ક્યુટનેસ દેખાડવાની હતી. હવે ત્યાં લગી બધાને રામ રામ, લાઈક કોમેન્ટ શેર સબસ્ક્રાઇબ એન્ડ લવ યુ ઓલ, સી યુ સૂન ગાઈઝ, સી યુ ટુમોરો. કાલ સવારે બ્લોગ ચાલુ કર્યા હવે તમને એક મસ્ત ક્વેશ્ચન પૂછીશ, તૈયાર રહેજો. ઓકે, જય બાબા. હાલો બ્લોગને હવે તાળું.